નમસ્કાર, હું હાર્દિક રાવલ. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ એક વ્યક્તિ અથવા એક દેશ જ અન્ય કરતા સૌથી વધુ સફળ શા માટે થાય છે? તો તમે એવું કહેશો કે એ લોકો ખૂબ જ મહેનત કરતા હશે. તો શું ફક્ત એકલી મહેનતથી જ એ લોકો સફળતા મેળવી લે છે? મહેનત તો ઘણા બધા લોકો કરતા હોય છે, તો અમુક લોકો જ કેમ સફળ થાય છે? તો આવો આ વિડીયોમાં જે મહેનતથી બી વધુ મહત્વનું છે એની વાત કરીએ. એ પહેલા જો આ ચેનલ પર આપ નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેના કારણે આવનારો નવો વિડીયો આપનાથી જોવાનું ચૂકી ના જવાય. એક વ્યક્તિ હતો જે મેળામાં ફુગ્ગા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એ મેળામાં લાલ, પીળા, વાદળી એવા અલગ અલગ રંગના ફુગ્ગાઓ વેચી પોતાનું જીવન ચલાવતો હતો. જ્યારે એની પાસે ગ્રાહકી ઓછી હોય ત્યારે એ હિલિયમ ગેસ ભરેલો એક ફુગ્ગો હવામાં છોડતો, જેના કારણે એ હવામાં ઊંચે જતો જોઈ બાળકો એના તરફથી આકર્ષાતા અને બાળકો એના પાસે ફુગ્ગા ખરીદવા આવી જતા, જેના કારણે એનો ધંધો ફરી ધમધમતો થઈ જતો હતો. એકવાર એક બાળક એની પાસે આવે છે અને એને એક પ્રશ્ન પૂછે છે કે અંકલ, તમારી પાસે પેલો કાળા રંગનો જે ફુગ્ગો છે, શું એ બી આકાશમાં આટલે ઊંચે સુધી જઈ શકે છે? ત્યારે ફુગ્ગાવાળો એમાં હિલિયમ ગેસ ભરી અને કાળા રંગના ફુગ્ગાને બી આકાશમાં છોડી દે છે. સાથે સાથે એ બાળકને એક શીખ આપે છે કે બેટા, આ ફુગ્ગો એ એના બાહ્ય કલરોના કારણે નહીં, પરંતુ એના અંતરમાં જે રહેલું છે એના કારણે એ ઉપર જાય છે. અને આ વાત આપણા જીવનમાં બી લાગુ પડે છે કે આપણે આપણા જીવનમાં જે ઊંચાઈ હાસિલ કરીએ છીએ એ આપણે આપણા અંતરમાં જે રહેલું છે એના કારણે. આપણા અંતરમાં જે છે એ છે આપણો દ્રષ્ટિકોણ. તો આપણો દ્રષ્ટિકોણ એ આપણા જીવનનું ખૂબ જ મોટું પરિબળ છે. તો આપણા દ્રષ્ટિકોણને હકારાત્મક રાખવા માટે આપણે શું કરી શકીએ? તો એના 5 નિયમો આપણે અહીંયા જાણીશું. તો પહેલો નિયમ છે, તમારા દ્રષ્ટિકોણનું કેન્દ્ર બિંદુ નક્કી કરો. એટલે કે આપણે આપણા દ્રષ્ટિકોણને હકારાત્મક રાખવો જોઈએ. હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવા માટે તમારે બાજ નજરથી હકારાત્મક તરફ જોવું જોઈએ. એકાદી વ્યક્તિ અથવા ઘટનામાં ત્રુટિઓ જોવાની જગ્યાએ આપણે એમાં રહેલી સારી બાબતોને જોવી જોઈએ. કારણ કે માનવ સહજ સ્વભાવમાં વણાઈ ગયેલી નકારાત્મક દ્રષ્ટિના કારણે આપણે સિક્કાની બીજી બાજુ નથી જોઈ શકતા. એટલે આ સમયમાં હકારાત્મક દ્રષ્ટિકોણ એ ખૂબ જ જરૂરી થઈ જાય છે. હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવા માટે તમારે સતત કોઈ સારી વસ્તુ હોય એમાં વધુ ધ્યાન આપવું જોઈએ. બીજો નિયમ છે કે ટાળમટોળ બંધ કરી દેવું જોઈએ. એટલે કે કામને વારે વારે ટાળવાનું જે આપણું વલણ હોય છે એને આપણે દૂર કરવું જોઈએ. જીવનમાં ક્યારેક તો આપણે કામને ટાળ્યું જશે અને એ કામને ટાળવાના કારણે આપણે એની ચિંતામાં રહીએ છીએ. પરંતુ એ કામ પૂરું કરી અને ચિંતા મુક્ત થવાની જગ્યાએ આપણે એ કામને અધૂરું કરીએ છીએ અથવા એ કામને આપણે ટાળતા રહીએ છીએ. જેમ કે જ ટાંકીમાંથી નાનું કાણું હોય અને પાણી સતત વહી જાય, એ રીતે કામને ટાળવાની વૃત્તિના કારણે મનુષ્યની શક્તિ ખતમ થઈ જાય છે અને એનામાં એક નકારાત્મક દ્રષ્ટિકોણનો બી જન્મ થઈ જાય છે. એટલે આજનું કામ આજે જ કરી અને આપણે સતત એમાં આનંદિત રહીએ એવો પ્રયત્ન કરીએ. સતત શીખતા રહો. અહીં એ વાત પર તમારું ધ્યાન દોરીશ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિક્ષણ માત્ર શાળા અને કોલેજોમાં જ મળે છે. પરંતુ શું ખરેખર કોલેજમાં આપણે શિક્ષિત થઈએ છીએ? ખરા. પરંતુ હકીકત એ છે કે કેટલાક જરૂર શિક્ષણ મેળવે છે, ઘણા ખરા નથી મેળવતા. એ વાતને બિલકુલ નકારી ન શકાય કે શાળા કોલેજોમાંથી આપણને ઘણી બધી માહિતી મળે છે, પરંતુ શિક્ષિત થવા માટે એ માહિતી સાથે સાથે શિક્ષણનો સાચો અર્થ સમજવો પણ જરૂરી છે. અને શિક્ષણનો સાચો અર્થ એટલે નૈતિકતા, પ્રામાણિકતા, ધૈર્ય, દ્રઢ નિશ્ચય અને જવાબદારી જેવા સંસ્કારોનું સિંચન. ફક્ત પાઠ્યપુસ્તકના ગોખણિયા શિક્ષણથી જીવનમાં સાચી સફળતા ના મળી શકે. એટલે જીવનમાં મૂલ્ય વધારનાર શિક્ષણ મેળવતું રહેવું જોઈએ. નિયમ 4, નકારાત્મક પ્રભાવવાળા લોકોથી દૂર રહો. જ્યારે અમુક વ્યક્તિઓ સફળતા મેળવે છે ત્યારે શુદ્ર મનોવૃત્તિવાળા લોકો અદેખાઈને કારણે હંમેશા એમનું નીચું દેખાય એ માટે પ્રયત્નો કરતા હોય છે. જ્યારે તમે એવી શુદ્ર મનોવૃત્તિવાળી વ્યક્તિ સાથે લડાઈ કરવાની ના પાડો છો ત્યારે જ તમે એ લડાઈ જીતી ગયા એમ ગણી શકાય. માર્શલ આર્ટ્સમાં તો પ્રશિક્ષણ આપવામાં આવે છે કે સામેની વ્યક્તિ જ્યારે હુમલો કરે
ત્યારે એ વારને અટકાવવા કરતા ત્યાંથી હટી જઈ એ વાર ખાલી જાય એ માટેનો પ્રયત્ન કરવો. શા માટે? કારણ કે એના વારને અટકાવવા માટે પણ તાકાત તો ખર્ચવી પડે. એના કરતા એ બચાવેલી શક્તિનો સર્જનાત્મક રીતે ઉપયોગ કેમ ન કરવો? કારણ કે શુદ્ર મનોવૃત્તિ વાળી વ્યક્તિ સાથે લડવા માટે તમારે પણ એમના જેવા થવું પડશે, એમના જેવું નિમ્ન સ્તર વર્તન કરવું પડશે. અને એ તો એવું જ ઈચ્છતા હોય છે કે એટલે વ્યક્તિનું ચારિત્ર્ય એ કોના સાથે રહે છે ફક્ત એનાથી નક્કી નથી થતું, પરંતુ એ કોનો સાથ ટાળે છે એના પરથી બી નક્કી થાય છે. નિયમ 5, કૃતજ્ઞતા અપનાવી. જીવન સફર દરમિયાન રસ્તામાં આવતી મુશ્કેલીઓની યાદી બનાવી રડવાને બદલે જીવનમાં જે કંઈ મળ્યું છે એ માટે ઈશ્વરનો પાડ માનો. દરેક ઘટનાના હકારાત્મક પાસાને જુઓ અને નાની નાની બાબતોમાંથી આનંદ શોધો. તેની સુવાસની જેમ ફેલાવી દો. જિંદગીનો મોટાભાગનો સમય આપણે આપણી પાસે જે નથી તેની ફરિયાદ કરવામાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણી પાસે જે છે એ આપણને દેખાતું નથી. ખરી રીતે તો એવી ઘણી બધી બાબતો છે અને આપણી પાસે ઘણું બધું એવું છે જે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એટલે આને બિલકુલ એવું તો ના જ સમજવું કે તદ્દન આત્મસંતોષી થઈ જાઓ, પરંતુ હકારાત્મક દ્રષ્ટિકોણથી યોગ્ય દિશામાં મહેનત કરવી. અને નોર્મન વિન્સેન્ટ પીલ કે જે એક પ્રખ્યાત લેખક છે, એમને 2 સરસ લાઈન લખી છે કે હું એવું નથી કહી રહ્યો કે હકારાત્મક દ્રષ્ટિકોણથી તમને સફળતા મળી શકે છે, પરંતુ હું એવું કહી રહ્યો છું કે હકારાત્મક દ્રષ્ટિકોણથી તમે ચોક્કસ સફળ થશો. આશા કરું છું આ વિડીયો આપને ખૂબ જ ગમ્યો હશે. આ વિડીયોમાં આપને શું ગમ્યું છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયોને તમારા પરિવાર, તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો, જેના કારણે એ બી એમનો દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખી શકે, પોતાનો દ્રષ્ટિકોણ હકારાત્મક કેળવી શકે અને પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવી શકે.